હવે ધરતી માતા પર મકાન બનાવીએ છીએ તો એને આ મકાન બનાવ્યું તો કેટલાય જીવજંતુઓ મરી ગયા, કેટલા ઉંદરોને ઘર ખાલી કરવું પડ્યું, હે ને? આ બધું આપણને એને નિશાસા લાગે કે? એટલે આ પૂજા કરીએ, યજ્ઞ કરીએ એટલે બધા આપણા પાપ બધા દૂર થઈ જાય આપણા, હે ને? કારણ કે કેટલા કડિયા અને કેટલી મહેનત કરી હોય, કોઈને વાગ્યું હોય એ પણ આપણને કે સારું કહ્યું અહીં આવ્યો ને મને વાગ્યું છે, ને? તો જગાનો બહુ પ્રતાપ છે. તમે શ્રવણ અને વાર્તા સાંભળી છે? શ્રવણની વાર્તા સાંભળી? શ્રવણ એના મા બાપ ગયડા મા બાપ હતા, આંધળા હતા, હે ને? પણ એમને ઈચ્છા થઈ કે લાવ ને ભાઈ 68 તીર્થની યાત્રા કરવા જવું, હે? 68 તીર્થ યાત્રા કરવા જવું. તો એણે કાવડ બનાવી ફર્સ્ટ ક્લાસ, બરાબર, શ્રવણે, અને એમને બેહાડ્યા અને ખભે કાવડ લઈને એ બધા ફરે, બધા 68 તીર્થો ફરે, મથુરા જાય, કાશી જાય ને કંઈ ફર્યા અને આગળ પછી દિલ્હીથી આગળ જતાં એક જગા આવે છે, ત્યાં શ્રવણ એકદમ ક્રોધ થઈ જાય, ગુસ્સે થઈ જાય. અરે તમને કંઈ શરમ આવો કે નથી આવતી? કે તમારે આંખો નહીં મળે પણ પગ તો છે ને, થોડું ઘણું તો ચાલો કે નહીં ચાલો? હું આટલા વખતે તમને ટોકીને ચાલુ કરું એમ. એટલે પહેલાં તો અંતર્યામી હતા, એટલે કહ્યું આ શ્રવણ નહીં બોલતો પણ આ ભૂમિના સંસ્કાર બોલે. આ જગા ભાઈને મારી નાખેલો, કૌરવ પાંડવનું યુદ્ધ થયેલું ને એ જગા હતી. એટલે એ એકદમ ગુસ્સે થયો, એટલે પહેલાં કંઈ વાંધો નહીં, પહેલાં ચાલતા થયા. પણ એ જગા નીકળી ગઈ પછી શ્રવણ રડવા બેઠો. અરે મેં આવું મારા મા બાપને કહ્યું, આટલું ટાઈમ થયું, આટલા સુધી લાવો ને થોડા સારું મેં કર્યું. એટલે કે બેટા તારો એનો વાંક નથી, આ જગાનો વાંક હતો એટલે તારા વિચારો બદલી ગયા, હે ને? તો આપણે પણ જે ઘર નથી પડતા તો પાછા બદલી કાઢશે ને ઘર, હે ને? તો એ જગ્યાનો પ્રતાપ હોય છે. હવે એ જગ્યાને પવિત્ર બનાવવા માટે શું કરવું પડે? ગાયત્રી મંત્ર એક એવો મંત્ર છે ને, એ બ્રહ્મ મંત્ર છે, એ સૂર્ય મંત્ર છે. સૂર્યની દાડો ઉગે ને ત્યારે થોડીક વાર આપણે જોઈએ, પણ પછી 9 વાગે જોવાય, આંખો બળી જાય. તો ગાયત્રી એનો મંત્ર છે. એટલે તમે જો એ ગાયત્રી મંત્ર દરરોજ કરો ને, 5 માળા કરો અથવા તો મંત્ર લેખન કરો ને, તો આ જગાની અંદર જે કંઈ મેલી વસ્તુ કે જે કંઈ હોય ને અશાંતિ થાય એવું, તો એ બધું બળી જાય. આ યજ્ઞ તો કરીશું, હે ને? પણ તમારે પછી બી કાયમ કરવાનું છે, હે ને? દિવોદશી કરીએ, ગાયત્રી મંત્ર બોલી, લોટો પાણી લઈને ઘરમાં છોટવાનું, સૂર્ય ભગવાન આલી દેવાનું અર્ઘ્ય. આટલું કરશો ને તો ભૂમિના સંસ્કાર જાગૃત થઈ જશે, હે ને? અને એવું લાગે ને તો હંમેશા તમારે ગાયત્રી મંત્ર જે ભણેલા છે એ લખે, મંદિર ઉપરથી ચોપડીઓ મળશે, એ લઈ આવવાની, લખવાનું, હે ને? અને દરેક જણે 1 લોટો પાણી સૂર્ય ભગવાનને ચડાવવાનું, હે ને? આ ચિત્ર તમારે તે મૂકીશું, હે ને? ગુરુદેવ માતાજીનો કોઈ સામાન્ય વસ્તુ નથી. આખી દુનિયાને બદલવાનો ઠેકો એમણે લીધેલો છે, વચન લીધેલું છે, આખી દુનિયાને હું બદલીશ, તમે મારું કામ કરો, હું તમારું કરીશ, એમ કહ્યું. હે? આ સાહેબને કેટલું પેન્શન મળે, અમને 40-50 પેન્શન મળે, હે? છતાં ફોન કર્યો આ જ નહીં આવે, હે? ને એમ નહીં કહેતા કે સારું મારે તો કામ છે, હું નહીં આવું, ઘેરના બેસી રહેતા, હે ને? હું ઠેઠ ગોધરાથી આ ગુરુદેવનું કામ કરવા અહીંયા આવ્યો, બરાબર છે? તો આપણે સમજીએ જરા, હે ને? તો આજથી તમારે તે વાસ્તુ પૂજન બધું થશે એટલે ઘર તમારું મંદિર બની જશે. પણ તમારે મંદિરની જેમ આ ઘરમાં રહેવું પડશે. તમારા રસોડા પર ભગવાનને ગમે એવો જ રંધાવવું જોઈએ, હે ને? બીજું કશું માંસ મદિરા કે એવું કંઈ અંદર જવું ના જોઈએ, નહીં તો પછી આ ઘરમાં કશું ના રહે, હે ને? આ બધી પૂજા પતી ગયું. તમે ખાતા પીતા ના છૂટતું હોય ને તો બહાર જઈને ખાવાનું, અને એ દાડે ઘરમાં નહીં આવવાનું. એટલું તો થાય કે નહીં થાય, હે ને? બરાબર છે? બધું સાફ થઈ જાય સવારે, પછી નહીં ધોઈને પછી ઘરમાં આવજો. ના છૂટે તો, પણ ખરેખર તમારે ઘરનું મંદિર બનાવવું હોય તો આ નિયમ પાળજો, બરાબર છે? ગાયત્રી માતા કી જય. ચાલો, હા.